સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઈઓસીએલ દુર્ઘટનામાં બે પરિવારે કુર્દીપક ગુમાવ્યા, ત્યારે વળતર અને ન્યાયની માંગ સાથે પરિવારના ધરણા યોજાયા। ગુજરાત રિફાઇનરીની બેન્ચિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના મોત થયા હતા। તેમના પરિવારજનો વળતર અને ન્યાયની માંગ સાથે રિફાઇનરીની બહાર ધરણા પર ઉતર્યા, ત્યારે પરિવારજનોએ રિફાઇનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ તેઓ સાંજથી અહીંયા આવીને બેઠા છે, પણ તેમને રિફાઇનરી તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી। રિફાઇનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી। વહેલી સવારે ધીમંતના પત્ની પર 4 વાગે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો। તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર ન હતું। કોન્ટ્રાક્ટરે તો ધીમંતના સગા બોલીએ છીએ તેવું સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો અને પરિવારજનોને તો એવું જ હતું કે ધીમંત ઇજાગ્રસ્ત છે। ધીમંતને 5 વર્ષનો દીકરો છે, તેની પત્ની અને માતા પિતા પણ છે। તેમનો સહારો છીનવાઈ ગયો। મોતને ભેટેલા અન્ય એક કર્મચારી અને કોયલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમજ પરિવારજનોએ 1 કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો। મૃતક શૈલેષભાઈને 3 નાના બાળકો છે। તેમના માતા અને પત્નીએ કહ્યું કે સાંજે 6 વાગે તેમને રિફાઇનરીના અધિકારી અને કોન્ટ્રાક્ટરે અંદર ચા નાસ્તો આપવા માટે મોકલ્યા હતા અને તેઓ પછી પાછા જ ન આવ્યા। અત્યાર સુધી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર મળવા પણ નથી આવ્યા। જ્યાં સુધી પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો મૃતદેહ ઘરે નહીં લઈ જવા જણાવ્યું હતું। તો બીજી તરફ સ્થળ પર પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્યએ કહ્યું કે મૃતક કર્મચારીઓને વળતર અપાવવા માટે રિફાઇનરીના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહ્યું છે। તેઓ 20-20 લાખની સહાય કરવા માટે સંમત થયા છે। મારે પાક્કું લખન જોઈએ આગળ મારી જાય યો લઈ જશે મારા છોકરાને તઈ મારા છોકરા આખી જિંદગીનું કોણ બેલી બોલાવો સાહેબને બોલાવો આગળ છૂટવાના ટાઈમે અંદર મોકલો। મારું માણસ એક જ જણ કામ કરવા વાળું હતું ઘરમાં 10 જણને કોણ પૂરું કરે? મારા ઘરમાં 10 જણ ખાવા વાળા છે। બોલાવો સાહેબને બોલાવો આગળ 1 કરોડ રૂપિયા જોવે આગળ। શું નામ છે તમારા પતિનું નામ શું હતું? શૈલેષ। અને સુરક્ષાને એમાં અહીંયા આપવામાં આવતી હતી? કશું નહીં અહીંયા આગળ આવું થાય તો અમને કોઈ કીધું નહીં, એમનો ફોને નહીં આવ્યો, હજુ અમને ખબર નહીં। તારે આજુબાજુ વાળાએ કરાયું તારે ગઈકાલે કેટલા વાગે નીકળ્યા હતા નોકરી પર આવવા માટે? 8 વાગે સવારમાં। પછી શું ફોન આવ્યો? અહીંથી અંદર મોકલ્યા હતા નાસ્તો એવું આપવા, તો આવું થાય તો એ લોકોએ અમને જણાય છૂટવાના ટાઈમે અંદર મોકલ્યા, તો આવું થયું તો અમને કીધું નહીં। એ લોકોએ અમને જાણે નહીં કરી, હજુ નહીં કરી અમને। તારે અહીં કેન્ટીનમાં અંદર નાસ્તો એવું આપવા મોકલ્યા હતા, પાણીના જગ એવું, તો અત્યારે અમને જાણ નહીં કરી, કશું કીધું નહીં। મારે પાક્કું લખન જોવે આગળ, પાક્કું લખન જ જોવે, નકર મારો છોકરો અહીં લાઈન મારી જઈશ। કંપનીમાંથી કોઈ આવ્યું મળવા? કોઈ નહીં આવ્યું, કોઈ આવ્યું નહીં કહેતું, હજુ અત્યારે લગી અમને કશું કીધું નહીં। લખન જોવે મારો છોકરો હાથ 1 કરોડ જોવે। મારું ગાયત્રી। ખૂબ જ દુઃખદ અને ગંભીર દુર્ઘટના જે રિફાઇનરીમાં ઘટી, એમાં 2 આશાસ્પદ યુવાનો જે મૃત્યુ પામ્યા છે। એક તારાપુરના છે અને એક અમારા કોયલી ગામના શૈલેષ મકવાણા। અત્યારે હાલમાં બંને મૃતકના પરિવારજનો રિફાઇનરી મેનગેટ ઉપર આવ્યા છે અને હું અત્યારે આ તબક્કે એવું કહીશ કે રિફાઇનરી સત્તાધીશો જે જાડી ચામડીના છે, આજ દિન સુધી અત્યારે આટલી બધી ઘટના ઘટ્યા પછી આ 2 નવયુવાનોના અવસાન થયા છતાં પણ એના પરિવારને સાંત્વના આપવા આવ્યા નથી અને કોઈ કરતાં કોઈ મેસેજ પણ આ લોકોને આપ્યો નથી। અને આ જે પરિસ્થિતિ થઈ ગઈ છે, એમના ભવિષ્યની ચિંતા કરવા માટે આજે અમે સૌ લોકો અહીં આગળ ભેગા થયા છે અને અમે આપણા માધ્યમથી પણ પ્રશાસનિક અધિકારીઓને એક વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે વહેલી તકે આવી અને આ પરિવારોના ભવિષ્ય માટેની યોગ્ય તે તમામ જે જવાબદારીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે કોઈ જાહેરાત કરે। અને આ તબક્કે એટલું પણ કહીશ કે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે પણ મારી વાત થઈ અને ધારાસભ્ય શ્રી અત્યારે અહીં આગળ આવી રહ્યા છે અને રિફાઇનરી સત્તાધીશો સાથે વાતચીત કરી અને એ કોઈક જાહેરાત કરે એવી સંભાવના છે। કામદારોની સુરક્ષાને
પણ અભાવ જોવા મળ્યો છે, શું કહેવું? હું તમને આમાં ચોક્કસથી કહીશ કે જે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આ લોકો સલામતી પાછળ, એ તમામ દાવાઓ પોકળ છે. આજથી 20-22 વર્ષ અગાઉ પણ રિફાઇનરીની અંદર આવી જ મોટી ભયંકર દુર્ઘટના આવે છે. એ તમામે તમામ પોકળ છે અને ખોટી છે. અને હું પ્રશાસનિક અધિકારીઓને, જે રિફાઇનરીની ઉપરના જે સત્તાધીશો છે, એમને જાણ કરવા માંગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે. કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે અહીંયા. કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે, પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા એના સત્તાધીશો છે. અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી, અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ, અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ. જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા, પરમેનન્ટ નોકરી નથી આપતા. કેટલાય લેન્ડલોઝરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગડધીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે. એ સાચી વાત છે. આપનું નામ? અબ્દુલ પટેલ, સામાજિક કાર્યકર. સર, ગઈકાલે જે ઘટના બની ત્યારબાદ જે પરિવાર છે અહીંયા પોતાની ન્યાયની માંગણી સાથે આવ્યું છે, શું પરિસ્થિતિ છે, શું કહેવું? ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે, આમાં જે બ્લાસ્ટ થયો હતો, આ પછી મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી. અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઇનરીની કામગીરી છે આ પણ ચાલુ છે. અત્યારે 6 થી 7 હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે. આ બનાવમાં 2 કર્મચારી મૃત્યુ પામ્યા હતા. એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને 1 કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે, તો પોલીસ દ્વારા સમજાવટ કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. હા, જે મેનેજમેન્ટ છે, કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આગળ આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.